ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. અરે જીતુ બેટા. જી પપ્પા. આવ બેસ. પપ્પા સાંજે બેસીશું, અત્યારે મારે ઓફિસે જવાનું મોડું થાય છે. અરે બેસ ને, કામ તો આખી જિંદગી છે જ ને. બેસ. બોલો પપ્પા. બેટા, કાલે આપણે મનસુખભાઈની દીકરી જોવા ગયા હતા, તે તને ગમી? શું વિચાર્યું તે? અરે વાહ, ભાઈ માટે છોકરી જોઈ ગઈ. અરે પણ તું એકદમ અચાનક ક્યાંથી ઘરે આકાશ? અરે હોસ્ટેલમાં વાંચીને થાકી ગયેલો, તો એવું થયું કે લાવ ઘરે આટો મારી આવું. અને હોસ્ટેલ ક્યાં દૂર છે, અહીંયા નજીક તો છે. પણ પપ્પા, તમે ભાઈ માટે છોકરી જોયા અને મને કહેતા પણ નથી. અરે આ તો ખાલી એમ વાતચીત થઈ છે, પાક્કું થાય ને એટલે તને લીધા વગર નહીં થાય. ફરી સમજ્યા? પણ પાક્કું તો થશે જ એમ ને. અચ્છા, હા, કેવી છે છોકરી? ફોટો બોટો હતો બતાવો ને. અરે યાર પપ્પા, આ છે ને બધી ઇન્ક્વાયરી કાઢી લેશે ને, કો તો એ જે છોકરીને બાપ છે ને એને પકડી નહીં લઈ આવશે, બધું પૂછી લેશે. બતાવું છું યાર. બી જોઉં તો ખરો મારી ભાભી કેવી જો. છે. જોયા જ કરીશ કે કંઈક બોલીશ? કેવી છે? સરસ છે. હા, તને ગમી ને? હા, ગમી. ગુડ. જો પપ્પા, આપણા મેજિસ્ટ્રેટ સાહેબને ગમી ગઈ છે એટલે હવે આગળ વાત ચલાવજો. બરાબર? હવે હું જઉં. જા બેટા. હા, હા. ચાલ મળીએ આકાશ સાંજે. બાય. આકાશ? એ દીકરા આકાશ, હા હા. ક્યાં ખોવાઈ ગયો? હા, કઈ નહીં. જીતુ ને દીપ્તિની જોડી બરાબર છે ને? હા, સારી છે. ચલો હું હોસ્ટેલમાં જાઉં. અરે પણ કાલે તો તું મને ફોન પર એમ કહેતો હતો કે હું 2-4 દિવસ રહેવા આવવાનું છું. હા હા, મારે તો પરીક્ષાની તૈયારી જ કરવાની છે. હોસ્ટેલમાં વાંચું કે ઘરે વાંચું સરખું જ છે, પણ મને લાગે છે કે હોસ્ટેલમાં મજા આવશે. ચલો હું જાઉં. અરે, હું સવારથી કોલેજ અને હોસ્ટેલના આટા ફેરા મારીને થાકી ગઈ અને તું અહીંયા બેઠો છે. તારે બીજું કામ પણ શું છે આટા માર્યા સિવાય? જા તું તારું કામ કર અને મને શાંતિથી બેસવા દે. કેમ આવું બોલે છે? મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બોલ, શું કામ છે? મારા મમ્મી પપ્પાએ મારા માટે એક છોકરો જોયો છે. એ લોકો કાલે મને જોવા પણ આવ્યા હતા. એ લોકો જલ્દીથી જલ્દી લગ્ન કરવા માંગે છે. તો કરી લે. શું શું કરી લે? એ જ કે તારા મમ્મી પપ્પાએ તારા માટે છોકરો જોયો છે, તો એની સાથે લગ્ન કરી લે. આકાશ, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને તે પણ કીધું હતું ને કે આ કોલેજનું છેલ્લું વર્ષ છે, એ પતે એટલે આપણે લગ્ન કરી લઈશું. અરે એ તો હું જોશમાં આવીને બોલી ગયો હોઈશ, પણ જો દીપ્તિ, હવે હું આ સંબંધ આગળ વધારવા નથી માંગતો. એટલે આપણે ફ્રેન્ડ છીએ અને રહીશું જ. એટલે તું અત્યાર સુધી મારી લાગણીઓ સાથે રમત રમતો હતો અને પ્રેમના નામે છેતરતો હતો? જો દીપ્તિ, તારા જેવી આ કોલેજમાં મારી 4 થી 5 બહેનપણીઓ છે, તો શું બધા જોડે લગ્ન કરી લઉં? ટાઈમ પાસ. તારો પણ ટાઈમ પાસ થયો ને મારી સાથે. નાલાયક, દગાબાજ, અને મારી સાથે દગો કરતા શરમ પણ ના આવી? મેં તને મારું સર્વસ્વ માની લીધો હતો. હું તારું મોઢું પણ નથી જોવા માંગતી અને નફરત કરું છું, નફરત. આઈ હેટ યુ, આઈ હેટ યુ. હવે હું આને કઈ રીતે સમજાવું કે જે છોકરાને જોવા આવ્યો તો એ બીજું કોઈ નહીં પણ મારા સગા મોટા ભાઈ છે, અને મોટા ભાઈને આ ગમી ગઈ છે. શું હું મોટા ભાઈની ખુશીઓ છીનવી લઉં? નહીં, હું સદા માટે
દીપ્તિને મારા જીવનમાંથી દૂર કરી દઈશ, દૂર કરી દઈશ. ઓ જીતુ બેટા, જી પપ્પા. હમણાં આકાશનો ફોન આવ્યો હતો હા. અને એને કંઈક ફી ભરવાની છે 10,000 રૂપિયા. હા. તો તું ઓફિસે જઉં છું હા. તો આવતા એની હોસ્ટેલની ફી ભરતા આવજે. પપ્પા પણ વળતા ભરવા જઈશ તો બહુ મોડું થઈ જશે. એક કામ કરું છું, હું જતી વખતે જ જે કંઈ ફી ભરવાની છે એ હું ભરી દઉં છું. સારું બેટા. હા ચાલ. ક્યાં ગયો હશે? એ દીપક, આવ્યો ને? મજામાં? આકાશને તે ક્યાંય જોયું છે? હું આ હોસ્ટેલ બધી ફેરી વળ્યો, આજુબાજુ બધે જોયું, પણ આકાશ ક્યાંય દેખાતું નથી. ના મેં પણ આજ સવારથી એને જોયો. સવારથી ગાયબ છે, ક્યાં ગયો હશે? અચ્છા દીપક, એને કોઈ પ્રોબ્લેમ તો નથી ને? પ્રોબ્લેમની તો ખબર નથી, પણ એ છેલ્લા 2-3 દિવસથી બહુ ઉદાસ રહ્યા કરે છે. ઉદાસ રહ્યા કરે છે? જો દીપક, તું તો એનો ખાસ મિત્ર છે ને, તો તને તો ખબર જ હશે કે એને શું પ્રોબ્લેમ છે. હે? આકાશે મને કોઈને પણ કહેવાની ના પાડી છે, પણ હું આજે કહ્યા વગર નહીં જઈશ. એને શું થયું છે? એક છોકરીએ આકાશને દગો આપ્યો છે. વોટ? છોકરીએ આકાશને દગો આપ્યો છે? અચ્છા દીપક, તું એ છોકરીને ઓળખે છે? એ આવે તે છોકરી. અરે આ તો એ છે. અહીંયા કેમ આવ્યા હશે? અરે તમે અહીંયા મારી કોલેજમાં? જી, હું કોઈકને મળવા આવ્યો છું. ટેન્શન ના લેશો, હું તમને મળવા નથી આવ્યો. તો પછી કોને મળવા આવ્યા છો? હું મારા મિત્ર આકાશને મળવા માટે આવ્યો છું. તમે આકાશને મળવા આવ્યા છો? જી. એ ધોકેબાજને મળવા આવ્યા છો તમે? ચલો જીતુભાઈ, હવે મળીએ તારે. હા મળીએ. હા બાય. તમે આકાશના ફ્રેન્ડ છો? તમે આટલા ગુસ્સે કેમ થાવ છો આકાશ પર? તમે પણ ઓળખો છો આકાશને? બરાબર ઓળખું છું, સારી રીતે ઓળખું છું હું એને. આ તમે મને પહેલી વાર જ્યારે જોવા આવ્યા ને, ત્યારે જ હું તમને બધી વાત કરી દેવાની હતી, પણ મને એ સમયે આ બધી વાત કરવી યોગ્ય ના લાગી. પણ મને એવું લાગે છે કે હવે મારે તમને બધું કહી દેવું જોઈએ. હું આકાશને પ્રેમ કરતી હતી અને એ નાલાયકે મને પ્રેમમાં દગો આપ્યો. તમને ખબર છે એણે મારા પ્રેમને શું કહ્યું? ટાઈમ પાસ. આકાશને હું સમજાવું? નો, હવે મને પ્રેમમાં અને લગ્નમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, ના આકાશ સાથે ના કોઈ બીજા સાથે. હવે મને આખી વાત સમજાઈ ગઈ, આખું ચિત્ર સમજાઈ ગયું. તમે જાણો છો આકાશ કોણ છે? આકાશ મારો સગ્ગો ભાઈ છે. વોટ? તમારો ભાઈ છે? યસ. તમને યાદ છે જ્યારે હું તમને જોવા માટે આવ્યો હતો ને, ત્યારે મારા મોબાઈલમાં મેં તમારો ફોટો પાડ્યો હતો અને એ ફોટો મેં આકાશને બતાવ્યો. એટલે આકાશને ખબર પડી કે જેને હું પ્રેમ કરું છું ને, એ તો મારા મોટા ભાઈની પત્ની બનવાની છે. એટલે પોતાના ભાઈની લાગણીનું માન રાખતા એણે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું છે. ઓ માય ગોડ, હું આકાશને શું સમજતી હતી, અને એ સાચું કહું મોટા ભાઈ, મોટા ભાઈ, હું અત્યાર સુધી આકાશને ફક્ત પ્રેમ જ કરતી હતી, પણ આજથી મારા મનમાં એના માટે ઇજ્જત 100 ગણા વધી ગઈ છે. યસ. તો કરું લગ્નની તૈયારી? શું? એટલે મારા નહીં, તમારા અને આકાશની. હા ચાલો, હું જાઉં છું.
અરે આકાશ, તું અહીંયા? જીતુ તો તારી કોલેજમાં ફી ભરવા જવાનો હતો, મળ્યો તને? ના પપ્પા, એ મને નથી મળ્યા. તો તું અહીં ઘેર કેમ આવી ગયો? બસ મૂડ નહોતો એટલે. આજકાલ તારો મૂડ બહુ આપ થઈ જાય છે, શું થયું છે? શું થયું છે ને એ હું કહીશ, એ નહીં કે કારણ કે આમને તો છે ને મહાન બનવાના અભરખા ઉપડ્યા છે. અરે જીતુ, કઈ સમજાય એમ તો વાત કર, તો કઈ ખબર પડે. તો સાંભળો, થોડા દિવસ પહેલા આપણે મનસુખભાઈની દીકરી દીપ્તિને જોવા ગયા હતા મારી માટે, બરાબર? આ ભાઈ એ દીપ્તિના પ્રેમમાં પડ્યા છે, એ પણ ઊંધા કાંધે. અને તે દિવસે બારે બેસીને મેં એમને જ્યારે મારી થનાર પત્નીનો ફોટો બતાડ્યો એટલે એમને એમ થયું કે આ તો મોટા ભાઈની પત્ની છે, એટલે આ ભાઈએ મોટા ભાઈ માટે એમના પ્રેમનું બલિદાન આપી દીધું. વાહ ભાઈ હો તો એસા. અરે ગાંડા, આ બધું કરવાની ક્યાં જરૂર હતી? હા, આ તે દિવસે મોબાઈલમાં મેં તને ફોટો બતાવ્યો, એ જ દિવસે તે કહી દીધું હોત કે હું આને પ્રેમ કરું છું, તો આ બધી કથા વાર્તા ત્યાં પૂરી થઈ જતી ને. પણ ના, આપણી તો મહાન બનવું છે નહીં? પણ બાપુજી, એક વાતની મજા આવી ગઈ. જુઓ, દીપ્તિ સાથે મારા લગ્ન થતા તો હું પતિ બનતો અને આ ભાઈ બનતા દિયર. પણ હવે આની સાથે લગ્ન થશે એટલે હું તો પતિ તો બની જ નથી શકવાનો, હું થઈ ગયો જેઠ અને આ બની ગયો પતિ. અમારા સંબંધોમાં ફરક આવ્યા, પણ તમે તો સસરાના સસરા જ રહ્યા. એ હસીને ઉછળીને કૂદીશ નહીં. તું એમ ના સમજતો કે મેં તને માફ કરી દીધો છે. હે, આની સજા તો તને મળશે અને જિંદગીભર ભોગવવી પડશે, સમજો? હવે જો હું તને સજા કરું છું. એ દીપ્તિ, અહીંયા આવો. લાલી લાલી આવી ગઈ. હે દીપ્તિ, અહીંયા બેસીસ ને અમારી સાથે તો સપ પણ બદલાવાના ફૂલ ચાન્સીસ છે, પણ પેલી બાજુ જઈશ ને તો કોઈ વાંધો નહીં આવે. હાહરા હાહરા જ રહેવાના છે. સુખી રહો બંને. જો તમે કોઈને પ્રેમ કરતા હોય ને અમારા જેવો આવો કિસ્સો બને તો સટાક દઈને કહી દેજો, કારણ કે નહીં તો અમારે ફરી પાછા આવા કેમેરા લાવવા પડે, આવા કલાકારોને બોલાવવા પડે, સ્ક્રિપ્ટો લખવી પડે, શૂટિંગો કરવા પડે અને તમને બતાવવું પડે. તો આ બધી જફામારી કરવી એના કરતા પોતે આ બધું કહી દેજો, આઈ લવ યુ એમ. બરાબર ને? પણ આઈ લવ યુ ઓલ. મહિના થઈ ગયા, ખબર જ ના પડી દિવસો કેવી રીતે વીત્યા. સાચું કહું, હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. ના ના, ભાગ્યશાળી તો હું છું કે તમારા જેવા પ્રેમાળ પતિ મને મળ્યા. તમે મને આવો ને આવો જ પ્રેમ કરતા રહેશો ને? એ પાગલ, આ તો કંઈ પૂછવાનું ભાઈ. સાચું કહું ને તો ઓફિસે જવાનું મન પણ નથી થતું. ઓફિસમાં કેવી રીતે દિવસ જાય છે ને એ મારું મન જાણે છે. ખાલી શરીર જ મારું ઓફિસમાં હોય છે, બાકી મન તો અહીંયા જ હોય છે તારી પાસે. સારું સારું, હવે ઓફિસે નથી જવાનું તમારે? આપણી વાતો તો ક્યારેય નહીં ખૂટે. જવું તો પડશે જ ને. ચાલ જઉં છું. આવ્યો અને આવ્યો, મન તો નથી થતું જવાનું. ચાલ. હલો મિસ્ટર રાહુલ, હા બોલું છું. લગ્નને 6 મહિના થઈ ગયા, દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. હે, કોણ બોલું છું ભાઈ તું? સાલું આ પ્રિયા છે જેવી, જેની પાસે જાય ને એને પોતાના કરી દે. હવે પાછો તને સવાલ થશે કે જેની પાસે જાય એટલે? તો સાંભળ, ગઈકાલ સુધી પ્રિયા મારી સાથે હતી, મારી પ્રેમિકા બની. ઓ ભાઈ, કોણ છું ભાઈ તું એ કે પહેલા? મારું નામ છે અતુલ, અને રહી વાત ઓળખાણની, પ્રિયાને પૂછી લેજે કે અતુલ એટલે કોણ. પ્રિયા તને મારી ઓળખાણ આપશે, અને પ્રિયા જેવી તને મારી ઓળખાણ આપશે ને, તું મને દોડ્યો મળવા આવીશ.
મળી ગયા તારા બધા સવાલોના જવાબ? હા? ઓ ભાઈ તું જે હોય એ આ તારો બકવાસ બંધ કર. મને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, બરોબર? અને ફરી ફોન ના કરતો. કાપી નાખ્યું? કઈ વાંધો નહીં, સામેથી કરશે ફોન. કોણ છે અતુલ? અને પાછો કહે છે કે હું પ્રિયાનો લવર છું. કદાચ પ્રિયા... ના ના, પ્રિયા આવું ક્યારેય ના કરે. આ જમાનામાં કોઈ કોઈનું સુખ જોઈ શકતું નથી, એટલે મારા અને પ્રિયા વચ્ચે તિરાડ પાડવા માટે હા કોઈ નાટક કર્યું છે. આવી ગયા તમે? હા આવી ગયો. પાણી લાવું તમારા માટે? ના નથી પીવું. શું થયું? તબિયત નથી સારી? એવું કંઈ જ નથી. ચા લઈ આવું? અરે ના કહ્યું ને, નથી પીવી મારે ચા. તું રહેવા દે ને. શું થયું? ઓફિસમાં કઈ ટેન્શન હશે ને? અરે પ્લીઝ યાર, જાને તું તારું કામ કર ને યાર. મને થોડી વાર બેસવા દે શાંતિથી. જા. શું થઈ ગયું છે અમને? આજે ખબર નહીં મૂડ કેમ આવો છે અમને. સારું તમે બેસો, કંઈ જોઈતું હોય તો કહેજો. હલો. અતુલ, અરે ઓળખું છું, નાલાયક સારી રીતે ઓળખું છું. બાકી નાખજે બકવાનું હોય. પૂછ્યું તું પછી પ્રિયાને મારા વિશે? નહીં પૂછ્યું હોય, કારણ કે તું પ્રેમ જ એને એટલો બધો કરે છે. કદાચ ગુમાવવાનો તને ડર પણ હોય. તારી એ મૂંઝવણ પણ હું દૂર કરી દઉં છું. તારો આ વોટ્સઅપ નંબર છે ને, વોટ્સઅપ નંબર જ છે. જો હવે હું તને એક મસ્ત મજાની વસ્તુ મોકલું છું, જોઈ લે, અને પછી તું મને ફોન કરજે. પ્રિયાનો એબોર્શનનો રિપોર્ટ, એનો અર્થ કે પ્રિયા પ્રેગ્નેન્ટ હતી. આટલી મોટી વાત મારાથી છુપાવી એને. ના ના, આવા એક કાગળિયા ઉપર વિશ્વાસ કરી અને પ્રિયા ઉપર શંકા ના થાય. વિશ્વાસ હતો, તરત જ ફોન આવશે. હા, જોઈ લીધું? એક વાત તને ખાલી કહી દઉં કે આ બધો નાટક કરીને તું સાબિત શું કરવા માંગે છે એ કે. અરે તારે માંગણી શું છે, શું જોઈએ છે તારે કે? અત્યારે બોલવાનો કોઈ મતલબ નથી, કારણ કે તને વિશ્વાસ નહીં આવે. કેમ કે આવા કાગળિયા તો કોઈ પણ બનાવી શકે છે ને. તું જાતે જઈને તપાસ કર, તને ખાતરી થઈ જાય પછી માંગણી કરું ને. એ ડોક્યુમેન્ટની ઉપર દવાખાનાનું એડ્રેસ છે, ત્યાં જઈને જાતે તપાસ કર. બહુ દૂર નથી. હા, તારા ઘર પાસેથી 40-50 કિલોમીટર જ છે. તો રાખવાની જુએ છે. તપાસ કર. ચાલો કે છે કે તપાસ કરી આવી. ખરું સાચું છે કે ખોટું? પણ આમ આખી જિંદગી પ્રિયા પર શંકા કરી કરી અને મૂંઝાયા કરું એના કરતા તપાસ કરી આવો, ખબર તો પડે.
રાહુલ, હવે કેટલી સાબિતીઓ જોઈએ છે તારે? તું તારી સગી આંખે બધી જ સાબિતીઓ જોઈને આવ્યો છું કે પ્રિયાનું એબોર્શન થયું હતું, એ પ્રેગ્નેન્ટ હતી. ક્યાં સુધી મૂંઝાઈને જીવ્યા કરી શ્યામ? એના કરતા એક કામ કર, કરી નાખ એક ઘા અને બે કટકા, આપી દે છૂટાછેડા. અને બીજી વાત એ પણ છે કે કોણ છોકરી એવી હોય જે પોતે કરેલી ભૂલ સ્વીકાર કરી અને પોતાના સંસારમાં આગ લગાડે? અને કદાચ જવાનના જોશમાં એને ભૂલ કરી છે, પણ જ્યારથી મારા ઘરે આવી છે ત્યારથી ઘરની બહાર એને પગ પણ મૂક્યો નથી. મારી થઈને જ રહે છે, એટલો પ્રેમ કરે છે મને, અને આવી ભૂલના કારણે હું એને છોડી દઉં એ યોગ્ય નથી. બોલ, તારી માગણી શું છે? ફક્ત 20,000. અને હા, મને ખાતરી છે તું પોલીસને લઈને તો નહીં જ આવે. 20,000 રૂપિયા માટે પોતાના ઘરની આબરૂ તું કોણ ઉછાળે? ક્યાં આવવાનું છે બોલ? એડ્રેસ વોટ્સઅપ કરું છું. ચૂપચાપ 20,000 રૂપિયા લઈને આવી જા. વાહ દોસ્ત, ખરેખર ફાસ્ટ છે હો તું. અચ્છા, તું જતું છું એમ ને? હા, ચહેરા ઉપરથી સાલા લંપટ લાગે છે એક નંબરનો. દયા ઉપરવાળા. પકડ તારા 20,000 રૂપિયા. અને એક વાત યાદ રાખજે, અત્યારે ડિલીટ માર. લે, જો તારી સામે આ મારી દીધું, પણ દવાખાનામાંથી કાગળ તે ફડાવ્યા. એટલે અરે ભાઈ, મિત્ર મિત્રની મદદ નહીં કરે તો કોણ કરશે? તું ક્યારથી મારો મિત્ર થયો? અરે ભાઈ, તારી પત્નીનો હું મિત્ર, મિત્રનો મિત્ર થયો ને. કઈ છે આવી ગયો તમે? નથી પીવું મારે. એક વાત પૂછું? હું જોઉં છું 2 દિવસથી તમે મારાથી એકદમ ઉખડેલા ઉખડેલા રહો છો. શું થયું છે તમને? મેં કંઈ કર્યું છે? મારાથી કંઈ ભૂલ થઈ ગઈ છે? કંઈ પણ હું મને કહો ને તમે. તમે કહેશો નહીં તો મને ક્યાંથી ખબર પડશે? હા, અરે કોઈ પ્રોબ્લેમ નથી મારે, તારાથી કોઈ પ્રોબ્લેમ નથી, કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બસ મને શાંતિથી હમણાં થોડો સમય આપ, બેસવા દે. તમે જે રીતે મારી સાથે રહો છો ને આ 2 દિવસથી, તમને ખબર નથી, હું એકલી એકલી મરવા માંડી છું. તમારી નારાજગી મારાથી સહન નથી થતી. જો તમને હવે હું ગમતી ના હોય તો પણ તમે મને કહી દો, હું ચૂપચાપ અહીંયાથી જતી રહીશ. અને તમે આવી રીતે નહીં કરો મારી સાથે. અરે કઈ જ નથી યાર, હું કહું છું તો હું મારા અમુક પ્રોબ્લેમમાં છું એટલા માટે તને એવું લાગતું છે, બાકી એવું કશું છે નહીં, બરોબર? તો કહો ને મને પ્રોબ્લેમ. અરે એ પ્રોબ્લેમ મારો છે, એ નથી કહેવાયો. અજાણ્યો નંબર? કોણ હશે આ? હેલો, ઓળખાણ પડી? અતુલ એબોર્શન. એ જ અતુલ. હા હા, હા, તો ફક્ત 10,000 રૂપિયા લઈને આવી જા. એડ્રેસ વોટ્સઅપ કરું છું, કોઈને સાથે લાવતી નહીં. હા.
ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પ્રિયા. કેમ આમ સવારમાં તૈયાર થઈને? દવાખાને જાઉં છું ડૉક્ટર પાસે. અને કઈ પ્રોબ્લેમ છે કે? ના રૂટીન ચેકઅપ છે એટલે. હા છે તો એક કામ કરે, ચલો હું આવું, આપણે સાથે જઈએ. એવું એટલું બધું કંઈ છે નહીં, હું જઈ આવીશ, તમે તકલીફ ના લેશો. સારું. અને હા, તિજોરીમાં તમે પૈસા મૂક્યા હતા ને, હા. એમાંથી મેં 10,000 રૂપિયા લીધા છે. 10,000 રૂપિયા? એટલે શું જરૂર પડી? મારી બેનપણી છે ને, એને જરૂર હતી, એના હસબન્ડ બહાર ગયા છે ને, તો એને આપવા માટે લીધા છે. તમને કંઈ તકલીફ તો નથી ને? અરે ના, તારા ને મારા વચ્ચે ક્યાં કઈ છે જ. સારું, ચલો હું નીકળું છું, મને મોડું થાય છે. સારું. 10,000 રૂપિયા? અને અહીંયા કોણ એની બેનપણી? અરે આવો આવો. મને વિશ્વાસ હતો પ્રિયા તું આવીશ. આવ બેસ. અરે બેસ. પૈસા લાવી? હા, લે આ પૈસા. હા. જો અતુલ, હવે તારા ફોનમાં જે પણ છે ને એ બધું તું ડિલીટ કરી નાખજે. કેમ કે જો રાહુલને આ વસ્તુઓની ખબર પડી ને તો મારું ઘર તૂટી જશે. થોડા ટાઈમથી અમારા બે વચ્ચે થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે. અરે ફોન કરવો હોત તો પહેલાં રાહુલને જ ના કર્યું, શું કામ તને કર્યો હે? અને આમ પણ જ્યાં સુધી આ મળતા રહેશે ને ત્યાં સુધી હું કોઈને નહીં કહું. વિશ્વાસ રાખ. જો અતુલ, પ્લીઝ, આપણા જીવનમાં જે પણ ઘટના બની છે ને એ તું ભૂલી જજે. ભૂલી ગયો? અરે ક્યાં હું કોઈને બીજાને કહેવાનો છું? જ્યાં સુધી આ મળતા રહેશે ને ત્યાં સુધી હું બીજા કોઈને નહીં કહું. વિશ્વાસ રાખજે. હા. આવી ગઈ ડૉક્ટરને મળીને? શું કહ્યું ડૉક્ટરે? કંઈ નહીં, આ તો રૂટીન ચેકઅપ હતું ને. હમ. નોર્મલ છે બધું. અને તારી સહેલીને રૂપિયા આપી આવી? હા, આપી દીધા. સહેલીને આપ્યા કે સહેલાને? પ્રિયા, આ ટાટુ થયા પછી પણ હું બધી વાત ભૂલવા તૈયાર હતો. અરે ભૂલવા તૈયાર શું, ભૂલી જ ગયો હતો. મને તો એમ હતું કે ભૂતકાળની ભૂલ છે ને એનું પુનરાવર્તન નહીં થાય. પણ તમારા સંબંધ તો આજે પણ એવા જ છે. હવે જો આપણા આ સંબંધ આગળ વધારીશ ને તો હું ક્યાંય નહીં રહું. કારણ કે તું મારા રૂપિયા તારા પ્રેમીને આપી અને મને બરબાદ કરી નાખીશ અને સમાજમાં મારી ઇજ્જત જશે ને એ અલગથી. અને હા, એક વાત કહેવાની તો રહી ગઈ કે તારો આ જે પ્રેમી છે ને એ મને પણ બ્લેકમેલ કરતો હતો અને મારા પણ રૂપિયા લઈ ગયો છે ને હું પણ કેવો મૂર્ખો કે એક દગાબાજ માટે મેં રૂપિયાની લારી કરી નાખી. અરે તને તો એ જ દિવસે અહીંયાથી કાઢી મૂકવાની હતી જ્યારે પહેલી વાર એનો મને ફોન આવેલો તો આ દિવસ મારે જોવો ના પડત. હવે એક જ રસ્તો છે કે તું જો તારામાં થોડી પણ શરમ હોય ને તો આ ઘર છોડીને જતી રહે. છૂટાછેડના કાકડિયા હું તને મોકલાવી દઈશ. એબોરેશન કર્યું હતું એમ ને? રાહુલ કુમાર, બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યા છો. ના સુષ્મા. નહીં પ્રિયા, ક્યાં સુધી છુપાવીશ? અરે છુપાવા જેવું રહ્યું છે શું? મારી સગી આંખે હોસ્પિટલમાં હું જોઈને આવ્યો છું. પણ સાચી હકીકત તમે હજુ જાણતા નથી. એબોર્શન પ્રિયાએ નહીં, એબોર્શન મારું થયું. મેં જોઈએ ખોટું એમ ને? કેસ પેપર ઉપર આનું જ નામ છે, પ્રિયા પરાગભાઈ કંસારા. રાહુલ કુમાર, આજે પણ તમે હોસ્પિટલમાં જશો ને તો એનું જ નામ હશે, પ્રિયા પરાગભાઈ કંસારા. કોઈ નહીં સમજી શકે આની મહાનતાને. અતુલ પ્રિયાનો પ્રેમી નહીં, ભૂત
ભૂતકાળમાં મારો પ્રેમી હતો અને નાદાનીમાં હું ભૂલ કરી બેઠી. જો એ વખતે પ્રિયાએ મને સાથ ના આપ્યો હોત ને તો હું કોઈને મોઢું દેખાડવાના લાયક ના હોત. તમારી સાચી હકીકત જાણવી જ છે ને તો સાંભળો. મારા લગ્ન નક્કી થઈ ગયા હતા અને મારા લગ્ન તૂટે ના અને સમાજમાં મારા મમ્મી પપ્પાની ઇજ્જત ના બગડે ને એના માટે પ્રિયાએ મોટું બલિદાન આપ્યું. એબોર્શન મારું થયું હતું પણ કેસ પેપર પર નામ પ્રિયાએ એનું લખાયું હતું. રાહુલ કુમાર, આ વાત હું કોઈને કહેવા નહોતી માંગતી. ભલે મને ગમે એટલું દુઃખ પડત ને હું સહન કરી લે, પણ જ્યારે મને ખબર પડી કે આ સાલો નાલાયક હતું, તમને બેને પણ બ્લેકમેલ કરે છે, તો મારાથી સહન ના થયું અને હું અહીંયા આવી ગઈ. કારણ કે મારા લીધે થઈને પ્રિયાની જિંદગી ખરાબ થવા જઈ રહી હતી. એટલે એ તને પણ બ્લેકમેલ કરતો હતો? અત્યાર સુધીમાં કેટલાય રૂપિયા લૂંટી ગયો છે મારા પાસેથી. અરે આવો 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 સુષ્મા દેવી આવો. આ તારા મોઢેથી છે ને મારું નામ ના લેતો. અતુલ, મને માફ કરી દે. હું તને પૈસા આપી આપીને થાકી ગઈ છું. જો પ્લીઝ દયા કર મારી પર. કરી આજથી જ દયા કરી. જો આજથી તારે મને દર મહિને પૈસા નહીં આપવા, દર 3 મહિને આપવા. એટલે એટલે ઉપરવાળાએ મને બીજા તારા જેવા 2 એટીએમ આપ્યા છે. તું મારી જેમ બીજા 2 જણને બ્લેકમેલ કરે છે? હા, તારી બેનપણી પ્રિયા ને એનો વર રાહુલ. પ્રિયાને રાહુલ? અરે કઈ વાંધો નહીં, 5-25 રૂપિયા લઈ જશે ને. જો જરૂર પડશે તો હું મદદ કરીશ, પણ તું તારા પતિને આ વાતની બિલકુલ જાણ ના કરતી. કારણ કે જો તારા પતિને ખબર પડશે ને તો તારું ઘર તૂટતા 1 સેકન્ડ પણ નહીં લાગે. કારણ કે પુરુષનો સ્વભાવ હું જાણું છું. જણાવીને આવી છું અને એમણે મને ઉધાર મન કરીને માફ પણ કરી દીધી છે. અને જો એમણે મને માફ ના પણ કરી હોત ને તો પણ હવે હું આ વાત જાજી છુપાવવા માંગતી નહોતી. કારણ કે પ્રિયાની જિંદગી દાવ પર લાગી હતી. સાલા નાલાયક અતુલ્યા, હવે તો હું તને જોઈશ. અરે આ તો મિત્ર રાહુલનો ફોન. હેલો. મારી વાત સાંભળ. હવે આ વાતનો હું ફેસલો લાવવા માંગુ છું, એટલે છેલ્લામાં છેલ્લું તારે શું લેવાનું છે મને કહી દે તો આ વાર્તા અહીંયા જ પતે. ફક્ત 1.5 લાખ રૂપિયા એટલે કાયમી આ મુસીબતમાંથી છુટકારો. ક્યાં આવવાનું છે એ તો તને ખબર જ છે. એમ છતાં ફરી એકવાર તને લોકેશન મોકલી દઉં છું. અને હા, ચલો. હાય દોસ્તા, બેસ. ઘણો ફાસ્ટ હો, બહુ જ ફાસ્ટ. ચેક લાવ્યો છું કેશ? ચેક પણ લાવ્યો છું અને કેશ પણ લાવ્યો છું, અને તારી જૂની પ્રેમિકાને પણ લાવ્યો છું. અચ્છા, પ્રિયાને લઈને આવ્યો છે એમ ને? ના, સુષ્માને. પ્રિયા, સુષ્મા. સાલા નાલાયક સાલા, તે મારી જિંદગી બગાડી. હે, તે મારી જિંદગી બગાડી સાલા. અને તો જેટલો મારીએ ને એટલો ઓછો છે, એટલો ઓછો છે. લઈ જાઓ હરાબખોરને પોલીસ સ્ટેશનમાં. ચાલ સુષ્મા. બધા ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી એક વાત કહું કે જવાનીમાં થયેલી ભૂલ કેટલું મોટું પરિણામ લાવી શકે છે એ તમે જોયું ને. સૌથી પહેલાં તો જવાનીમાં ભૂલ કરવી જ નહીં, અને જો થઈ ગઈ હોય તો કોઈ દિવસ છુપાવવી નહીં, તો આવું પરિણામ આવે. ચાલ.